બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો 2 દિવસ બાદ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 30 મે થી 3 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી તો રાજ્યમાં ગરમી, ઉકળાટ અને વરસાદની આગાહી કરવામાં આવી છે। 30, 31 મે અને 1 તેમજ 2 જૂને વરસાદની આગાહી કરાઈ છે તો ગાજવીજ તેમજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તો 2 દિવસ બાદ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટાડો થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ વરસશે। ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસું અરેબિયન સી થી સાનુકૂળ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। ત્યારે 30 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી માં વરસાદ વરસી શકે છે। ત્યારે 31 મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો 1 જૂનની જો વાત કરવામાં આવે તો ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી। પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 2 જૂને ક્યાં વરસાદ વરસશે તેને લઈને પણ આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 और डे 2 में ड्राई वेदर प्रिवेल करेगा और डे 3 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो थंडरस्टॉर्म होगा उसके साथ जो विंड होगी वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 4, 5 और 6 में गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है। और डे 4, 5 और 6 में जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महीसागर, दाहोद डे 4 के लिए और डे 5 के लिए महीसागर, दाहोद और छोटाउदेपुर। और डे 6 के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा, तापी और छोटाउदेपुर डिस्ट्रिक्ट। મહેસાણામાં સીએન કોલેજ મેદાનમાં ભયંકર બેદરકારી સામે આવી છે। બાળકના હાથમાં મોટી ચકડોળનું સ્ટેરિંગ સામે આવ્યું અને કડીમાં નિયમોના ઉડ્યા છે ધજાગરા। ત્યારે બાળકના ભરોસે આખી ચકડોળ છોડી દેવામાં આવી હતી। મેળામાં લોકોના જીવ સાથે ખુલ્લેઆમ રમત રમવામાં આવી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે તો બાળકના હાથમાં ચકડોળનું સ્ટેરિંગનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ તે સવાલ પણ ઉદ્ભવી રહ્યો છે। લોકોમાં તંત્ર સામે હવે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, આ ચકડોળનું જે સ્ટેરિંગ છે તે નાના બાળકને સોંપી દેવાયું હોય તેવી ઘટના સામે આવી છે, શું અપડેટ? ચોક્કસથી જણાવી દઉં કે કડીમાં નિયમોના ધજાગરા ઉડતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થયો છે। માસૂમ બાળકના હાથમાં મોટી ચકડોળનું જે સ્ટેરિંગ આપી દે અને જે બાળક હોય છે તે જે સમગ્ર ચકડોળ ચલાવતો હોય તેવો એક વિડીયો હોય છે તે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સીએન કોલેજ મેદાનમાં હાલમાં જે આનંદ મેળો ચાલી રહ્યો છે તેનો આ વિડીયો હોવાનું હાલમાં પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ જો આવી રીતે ચકડોળ ચલાવવામાં આવશે અને મોટી દુર્ઘટના ઘટાડશે તો આનો જવાબદાર કોણ રહેશે તે પણ મોટા સવાલ થઈ રહ્યા છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે હવે પ્રદૂષિત પીવાના પાણીની સમસ્યાએ લોકોની ચિંતા વધારી દીધી છે। શહેરના સૈજપુર બોઘા વોર્ડ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી મિક્સ થતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે। નવી ફોજદારીની ચાલી વિસ્તારમાંથી સામે આવેલા વિડીયોમાં નળમાંથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતું જોવા મળી રહ્યું છે જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે તો રહીશોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે રોગચાળાનો ભય પણ ઊભો થયો છે તો ગરમીના સમયમાં શુદ્ધ પાણીના બદલે ગંદુ પાણી મળતા લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે।
મહેસાણામાં ગેસની પાઇપલાઇન ફાટતા આગ લાગવાની ઘટના સામે આવી છે. કડી તાલુકા પંચાયત આગળ બની છે ઘટના. તો આગમાં 2 વ્યક્તિને ઈજા પણ પહોંચી છે. સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા છે. તાલુકા પંચાયત દિવાલ નજીકથી આ ગેસ લાઇન પસાર થાય છે. તો યુજીવીસીએલ પાલિકા અને સાબરમતીના કર્મીઓ કામ કરી રહ્યા હતા. પીવાના પાણીની લાઇનના સમારકામ દરમિયાન આ ઘટના સર્જાઈ હતી. તો પાલિકાના 2 ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી. આગમાં 2 વૃક્ષો બળીને ખાખ થઈ ગયા. જેસીબી પણ આવ્યું આગની ઝપેટમાં. અમરેલીમાં સીએમની બેઠક બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ગાંધીનગર વન વિભાગની ટીમ ગીર પહોંચી. તો ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બોર્ડરમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સિંહોમાં રોગને લઈને વન વિભાગની તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર પીસીસીએફ ભવાનીપતિ તેમજ સીસીએફ રામરતન નાલા અને એનિમલ સિનિયર ડોક્ટર સહિત ટીમો જસાધાર ખાતે પહોંચી છે. તો પીસીસીએફ સહિત અધિકારીઓની ટીમ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મૃત્યુ પામેલા સિંહ મુદ્દે માહિતી મેળવી છે. જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન પર રહેલા સિંહોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી છે. ગીરમાં વન વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સિંહોનું વેક્સિનેશન ટ્રીટમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી. તો ડી ટીકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, સિંહોની સુરક્ષા માટે અત્યારે કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે? સીએમ દ્વારા પણ મુલાકાત કરવામાં આવી. શું અપડેટ? કોમલ, છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે સિંહોના મોત થયા અને કોઈ ભેદી વાયરસ હોવાની જે શંકા છે તેના આધારે હવે વન વિભાગ એલર્ટ મોડ પર આવ્યું છે. ગાંધીનગરમાં જે રીતે સીએમની અધ્યક્ષતામાં બેઠક મળી અને સિંહોની સુરક્ષા મુદ્દે જે વાત થઈ હતી તેના અનુસંધાને વન વિભાગની એક ખાસ ટીમ ઉચ્ચ અધિકારીઓ અત્યારે જસાધાર એનિમલ કેર સેન્ટર છે જ્યાં સિંહોની સારવાર કરવા. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.